હાલો દોસ્તો, કેમ છે? બધી મજામાં? તો બધાને જય માતાજી. તો આપણે ચારમાં આવી ગયા છીએ ચા પીવા. જુઓ, ચા બની ગયો. ચા પીને જમી લઈએ. જીયા ભાઈ ઠરી ગયા હતી, છોલે બેઠા છે. હું એ છોલે બે જાઉં ઘડીક, કારણ કે મને ટાઈટ હોય છે. દોસ્તો, હું ડુંગળી પપ્પાની એના પગી ગયો છું ખેતર પડું બાંધવા. જો તમે રોપ, આ રોપ છે, અહીં પડું બાંધવાનું છે. હું પડું બાંધવા આવી ગયો છું. હાલો, હવે સકલા ઉડાડવા બધાય. હું હવા લગભગ અડધી કલાક જેવો સકલા ઉડાડું છું. સાથે બાજુ આટો મારું છું બાજરીનો. તો એથી સકલા હારતા નહીં કાંઈ. આયલા ઉડાડું તો અહીંયા બેસે, આયલા ઉડાડું તો અહીંયા બેસે. જવો તમે એટલું તો ખાઈ જ જા. આટલું હે ખાઈ જ જા હે. અને સકલાથી બાવળિયા જ બેઠા હે. જવો તમે ઉડાડું હું. હા જો ઓલા ખૂણે પાછા જો બેસવા મીઠા. હાલો દોસ્તો, કાલની જેમ આપણે આજે 2 મોટરનું પાણી આવી ગયું છે. જુઓ તમે, એક મોટરનું અહીંયા પાણી આવે છે ને, એક જવા લ્યો હવે. હાલો ને, અહીંયા 2 ભેગું થઈ જાય ને. આ તો 2 એક જગ્યાએ પાણી જાય. 2 એક જગ્યાએ પાણી જાય એટલે મજા આવે છે પાણી વાળવાની, કારણ કે ઘાય ઘાય કેરો પી છે. ને કાલ તો ઉનાળાને લીધે બીક લાગતી, પણ આજ તો હકીકતમાં હાવી દે. એટલે આ તો બીવાય એવું જ બોલવું હે. હાલો દોસ્તો, હવે મકાઈ ને ઝાડ ને લહણ ને કોથમરી પાઈ દઈ. જુઓ કોથમરી, આ છે અમારી કોથમરી. અને ઓલા લહણમાં થાય છે એ તો પીજો. મકાઈમાં પાણી જવા દેવાનું છે. હા, ડુંગળી થાય સોંપીને હાવ થાકી ગયા. એ તો અડધે અડધે બોર પછી અડધે અડધે કેરો પીધા. હજી એટલો કેરો બાકી છે. સા આવી ગયો છે. આ જો સા પીવું, આ માવો ખાય. તો ડુંગળી સોંપવાની હજી રીજી છે. હજી લેટ આવી ગઈ. હાવ સવારથી લેટ તો સરખી આવી નહોતી, અત્યારે આવી છે. અત્યારે આપણે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. સવારથી ડુંગળીમાં પાણી વાળવાનું ચાલુ કરી દઉં. અને પછી તમને ખબર તો હોય, આપણો ફોન કાંઈ એવો હેવી બેઝ નથી કે આપણો ફોન નહીં એ રાતે હરખું રિઝલ્ટ આવે. એટલે આજના વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટ કરો.